બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે કોંગ્રેસના વિધાનસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે આકરા આક્ષેપો કર્યા છે। તેમણે કહ્યું છે કે સમગ્ર રાજ્યમાં દારૂ, જુગાર, કૂટણખાના અને ડ્રગ્સના અડ્ડાઓ બેફામ રીતે ચાલી રહ્યા છે અને ગૃહ વિભાગની રહેમ નજરે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ફેલાઈ રહી છે। થરાદના ઢીમા ગામે થયેલી ફરિયાદ બાદ મેવાણી ત્યાં પહોંચ્યા હતા અને તેમનો આક્ષેપ છે કે સ્થળ પર હર્ષ સંઘવીએ પોલીસને જનપ્રતિનિધિની ફરિયાદને અવગણવા કહ્યું હતું। ઉપરાંત તેમણે દેશના મોટા મંદિરોના 2 કિલોમીટર વિસ્તારમાં પણ દારૂના અડ્ડા ચલાવવાની બાબતે ગૃહ વિભાગને ઘેરા સવાલો કર્યા હતા। મેવાણીએ 64,000 કરોડના ડ્રગ્સ કૌભાંડ પર પણ સરકારને જવાબદેહી નિભાવવા કહ્યું હતું। આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ગુજરાતમાં ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી થાય, ગુજરાતમાં ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય, બેરોજગારી મોંઘવારીના સવાલનું સમાધાન થાય અને ઉદ્યોગપતિ પૂંજીપતિઓના જેમ દેવા માફ થયા એમ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના, જેને જગતનો તાત કહીએ છીએ, એ આજે પાયમાલ બન્યો છે, દેવાના ડુંગર તળે છે। એ ગુજરાતના એક એક ખેડૂતના દેવા માફ થાય, આ પ્રશ્નો લઈને જન આક્રોશ યાત્રા નીકળી છે અને સમગ્ર